ભાવનગર જિલ્લાના ગારિયાધાર શહેરમાં આવેલી ગેસ્ટ હાઉસમાં એક 30 વર્ષીય ડોક્ટરે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે। નટુભાઈ વિઠ્ઠલભાઈ ગોહિલ નામના આ ડોક્ટરે આપઘાત કર્યો છે। શા માટે આપઘાત કર્યો છે તે કારણ હજુ અકબંધ છે। પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે, તેમજ મૃતદેહને પોસ્ટમોર્ટમ કરવા માટે ગારિયાધાર સરકારી દવાખાને ખસેડવામાં આવી રહ્યો છે। આ ડોક્ટરનું મૂળ ગામ પાલિતાણા તાલુકાનું ભાદાવાવ છે અને હાલ છેલ્લા 1 વર્ષથી તેઓ ગારિયાધાર તાલુકાના રૂપાવટી ગામમાં ક્લિનિક ચલાવતા હતા। સુખી સંપન્ન ઘરમાંથી આવતા આ ડોક્ટરે કેમ આપઘાત કર્યો છે તે ચર્ચાનો વિષય બન્યો છે અને જો કે આ દિશામાં ગારિયાધાર પોલીસ દ્વારા તપાસ હાથ ધરી છે। વધુ વિગતની રાહ જોવાઈ રહી છે। રિપોર્ટર અશ્વિન કણસાગરા સાથે હનીફ બિલખિયા।